કર્મૈવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ મળે ના મળે. આજે ડિપ્રેશનમાં કેમ આવે છે બધા? મેં મહેનત કરી એટલે આમ થવું જ જોઈએ. ભગવાન ના પાડે છે મહેનત તમે પૂરેપૂરી કરો અને પછી મારા પર છોડો. ખરેખર દુનિયા ટોક્સિક બની ગઈ છે. ખરેખર લોકોને સહાનુભૂતિ, પ્રેમ ભાવ ઓછો થઈ ગયો છે. ઇનપુટ એવું છે ને એટલે આઉટપુટ આવું આવી રહ્યું છે. સોશિયલ મીડિયા, હું એકલો સુખી થવું એ દુર્યોધન વૃત્તિ છે અને બધા સુખી થાય એ યુધિષ્ઠિર વૃત્તિ છે. ધનાની ભૂમો પશવશ્ય ગોષ્ઠે નારી ગૃહ દ્વારી સખા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગચ્છતિ જીવ એક. ધન લોકરમાં દાટેલા રહેશે, પશુઓ ગમાણમાં બાંધેલા રહેશે, સ્ત્રી ઘરના દરવાજા સુધી રહેશે, મિત્રો સ્મશાન સુધી આવશે અને દેહ ચિતા સુધી આવશે અને આત્મા જીવ એકલો જ ભગવાનના ધામમાં રહેશે. ધર્મ સાથે રહેશે. જે નાસ્તિક લોકો હોય છે કે આપણે એવું કહેતા હોય કે અધૂરા ઘડા હોય ખડે વધારે, એવા ઘણા બધા લોકો ઘણીવાર આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય કે સીતાજીને રામ ભગવાને છેલ્લે કેમ મોકલી દીધા વનમાં? એ ખોટું ન કર્યું, એમની સાથે અન્યાય ન કર્યો? વેદો, ઉપનિષદો, સ્કંદ પુરાણ, કેટલા શાસ્ત્રો આપણા ત્યાં છે. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો નથી અને કોઈકના દ્વારા સહેજ બોલાય એટલે તરત એના પર તૂટી પડવું છે કે રામે આમ ન કરવું જોઈએ, કૃષ્ણે આમ ન કરવું જોઈએ. કૃષ્ણ ભગવાનના ખોટા અર્થઘટન કરીને આપણે ખોટી સાઈડમાં બીજા લોકોને દોરી રહ્યા છે. કૃષ્ણ કુરુક્ષેત્રમાં લડી બતાવતા હતા, તમે તાકાત દ્વારા કરી બતાવો.